સુરતના કામરેજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાઈ ગયું છે। સુરતના કામરેજથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। પરબ ગામની સીમમાંથી ગેસ રિફિલિંગ ઝડપાયું છે। રાંધણ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાઈ ગયું છે। પારસ ગુજર નામનો શખ્સ ઝડપાયો છે। 20 ખાલી સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે, તો 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રકારે સુરતના કામરેજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાઈ ગયું છે, જેમાં પારસ ગુજર નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। 20 ખાલી સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે, તો 40,000થી વધુના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। રાંધણ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। પરબ ગામની સીમમાંથી આ પ્રકારે ગેસ રિફિલિંગ ઝડપાઈ ગયું છે। સુરતના કામરેજમાં પરબ ગામની સીમમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। ગેસ રિફિલિંગ ઝડપાયું છે। ગેરકાયદેસર આ રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। રાંધણ ગેસના બોટલમાં ગેરકાયદેસર રિફિલિંગ કરાઈ રહ્યું હતું, ત્યારે પારસ ગુજર નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। આ સાથે 20 ખાલી સિલિન્ડરને પણ કબજે કરવામાં આવ્યા છે। 40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતના કામરેજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે જે ગેસના બાટલાઓ જે છે તે સુરતમાં બેફામ જે લોકો જે છે તે વેચી રહ્યા છે, ત્યારે હાલ અત્યારે કામરેજ પોલીસે આ ગેસના બાટલા ઉપર સપાટો બોલાવ્યો છે। કામરેજના પરબ ગામની સીમમાં હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 3માં ગેરકાયદેસર જે ગેસ રિફિલિંગ કરતા હતા, તેમાં એક કામરેજ પોલીસે એકને ઝડપી પાડ્યો છે। ખાસ કરીને કહી શકાય કે રાંધણ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતા હતા, ત્યારે આ પોલીસને માહિતી મળતાની સાથે જ કામરેજ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી, ને દુકાન નંબર 4 અને 7માં ગેરકાયદેસર રાંધણ ગેસનું બાટલાનું રિફિલિંગ ચાલતું હતું, અને ત્યારે તે સમયે કામરેજ પોલીસે એક આરોપી પારસ ગુજ્જર નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે તેનો એક ભાગીદાર જે છે તે કહી શકાય કે કનૈયાલાલ કલાલને હાલ અત્યારે તે ફરાર જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પકડાયેલા આરોપીની પૂછપરછમાં એસપી ગેસ એજન્સી ચલાવતા જે વિકાસ પાસેથી લીધા હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે। તો બીજી તરફ કામરેજ પોલીસે 22 ખાલી બાટલા અને ભરેલા એસપીના ગેસ સિલિન્ડર પણ હાલ અત્યારે કબજે લીધા છે, અને સાથોસાથ આરોપી પાસેથી સિલિન્ડર, પાઇપ તેમજ જે ગેસ બાટલા રિફિલિંગ કરવા માટે જે નોઝલો હતી તે પણ મળી આવી છે, અને કુલ થઈને 40,000થી વધુનો મુદ્દામાલ હાલ અત્યારે કામરેજ પોલીસે જે છે તે કબજે કર્યો છે। જી નિરાલી। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।